વાપીનો અત્યારે ચર્ચાનો વિષય કે મચ્છી માર્કેટનો રોડની હાલત ખરાબ છે અને ઘણીવાર ટેન્ડરની પ્રક્રિયા પણ થઈ પણ રોડ નથી થયો. તો આ વખતે તમે આજે નિરીક્ષણ કરી રહ્યા છો તો શું વિગત છે? જો વાપીનો હું જ્યારથી ચૂંટાયો, આજે 3 વર્ષ થયા, 3 વર્ષથી જ્યારથી મેં ચૂંટાયો ત્યારથી મારી પ્રાથમિકતા હતી કે આ રસ્તો આપણે બનાવવો. અને આપણા જે મંત્રી છે અમારા જે વિકાસ પુરુષ કનુભાઈ દેસાઈ સાહેબ, એમનું પણ આ વિઝન હતું કે ભાઈ આ રસ્તો ગમે તે રીતે બનવો જોઈએ, કારણ કે સૌથી વધારે વપરાતો રસ્તો આ છે વોર્ડ નંબર 8માં. અમે ઘણીવાર એની ટેન્ડરની પ્રોસિડિંગ કરી પણ અમારા જે એસઓઆરના રેટ અને કોન્ટ્રાક્ટરના રેટમાં મેળ નહીં પડતો હતો. પણ સરકારે અત્યારે છેલ્લા 6 મહિનાથી જે રેટ વધાર્યો અને વરસાદ હવે પૂરો થયો, ટેન્ડરની પ્રોસિડિંગ અમે વરસાદમાં પૂરી કરી દીધી. અને અમે આનંદ સાથે વોર્ડ નંબર 8ના તમામ રહીશોને કહી શકું કે પૂનમ ફૂટવેથી લઈ અને આસિયાના સુધી લગભગ 11 થી 12 મીટરનો રસ્તો અને 2 કરોડના ખર્ચે આરસીસી સિમેન્ટનો રસ્તો બનાવવા જઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટર સાથે અમે લોકો આજે નિરીક્ષણ કરવા, આખી અધિકારીની ટીમ સાથે અમે નિરીક્ષણ કરવા આવ્યા હતા. આપણે કેટલા સ્ટેજમાં અને કેવી રીતે કેટલું ફાસ્ટ કામ પૂરું કરી શકીએ, કારણ કે અહીંયા રોજમર્રાના લોકોની રોજીરોટી અહીંયા ચાલે છે. એ રોજીરોટીને તકલીફ નહીં પડે અને અહીંના નાગરિકોને અને વાપીના નાગરિકોને, જે દમણ અને વાપીના જે અવર જવર માટે રસ્તો છે એને નાગરિકને અસુવિધા ન થાય એની તમામ તકેદારી લઈ અને અમારી નગરપાલિકાની ટીમ સાથે અમારા પ્રમુખ શ્રી પંકજભાઈ અને એ લોકોની ટીમ અને અમે વોર્ડ નંબર 8ના અમે 4 કોર્પોરેટરો એના પર નજર રાખી અને સારામાં ઉત્તમ ક્વોલિટીનો રસ્તો બને. જે રીતે શાકભાજી માર્કેટ, ગાંધી માર્કેટ અને નઝાભાઈ રોડનો જે રસ્તો અમે બનાવ્યો અને સ્કૂલના પાછળનો, એ જ ક્વોલિટીનો રસ્તો અહીંયા બનશે. કોઈ તકલીફ નહીં પડશે. ખાલી મારે ખોદીને લગભગ 2 ફૂટ ખોદીને એને અમે લોકો રસ્તો બનાવીશું. એટલે કોઈના ઘરમાં જે અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે એ પણ અમે પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. બને ત્યાં સુધી નીચે લઈ જશું, પણ નીચે લઈ જવાથી પણ કોઈ પાણી નહીં ભરાય એની તકેદારી, એટલે કંટ્રોલ લેવલને ધ્યાનમાં રાખી અને અમે આને પૂરેપૂરો અમે સારો રસ્તો બને એની તકેદારી અમે વોર્ડના નગરસેવકો પર રાખીશું. અને ખાસ આભાર અમે અહીં નગરપાલિકા એટલે મારો વોર્ડ વતી તે કનુભાઈ દેસાઈ સાહેબને લીધે જે આ રસ્તો બન્યો છે, તો કનુભાઈ દેસાઈ અને એમની ટીમનો ખરેખર આભાર, સંગઠનનો આભાર અને વાપીના તમામ નાગરિકો વતી હું વોર્ડ નંબર 8ના નાગરિકો વતી હું તમામનો આભાર માનું છું. હું નગરસેવક, હું વોર્ડ નંબર 8નો હું નગરસેવક છું, અભય નહાર. અને હું તમામને હું આભારને બધાને અહીં વોર્ડ નંબર 8ના નાગરિકોને વિનંતી કરીશ કે જ્યારે પણ કામ ચાલે ત્યારે કોન્ટ્રાક્ટરને સાથ આપે. સાથ આપવાથી આ ક્વોલિટીનો રસ્તો બનશે. આપણે નહીં તો પછી બોમ્બેનો જે રસ્તો બન્યો એ ક્વોલિટી આપણે નથી બનાવી. એ રસ્તો અહીંયા આપણે ક્વોલિટીવાળો રસ્તો બનાવવો છે, એટલે નાગરિક પણ આપણને સાથ આપે.